એના પછી મિત્રો સૌથી વધારે વિદ્યુત ઋણતા ધરાવતું તત્વ કયું હશે? પીબી, એસઆઈ, સી અને એસએન. મિત્રો આ ચાર તત્વોને જરા ધ્યાનથી જુઓ. સમૂહ નંબર 14 બોરોન પછીનો સમૂહ જેને આપણે કાર્બન સમૂહ કહીએ છીએ, કાશી ગયે સંગપંડિત. કાશી ગયે એમાંથી કાર્બન ઉપર, સિલિકોન એની નીચે, જી તમને વાત નહીં આપ્યો, યસ બરાબર જી નહીં આપ્યો, એસએન એની નીચે અને ત્યારબાદ પીબી એની નીચે. રાઈટ. જેમ જેમ તમે નીચે તરફ જાઓ એમ પરમાણુય કદ વધતું જાય, પરમાણુય ત્રિજ્યામાં વધારો થાય, કદમાં વધારો થાય તો શું થશે કે વિદ્યુત ઋણતા, બીજાના ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષવાની જે વૃત્તિ છે એ ઘટતી જાય. નાના કદનું એટમ જબરજસ્ત ઇલેક્ટ્રોન આકર્ષે, બોલો ઓકે. એટલા માટે શું આવશે જવાબ? કાર્બન. કાર્બનની વિદ્યુત ઋણતા સૌથી વધુ છે, ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા સૌથી વધુ કાર્બનની આવશે. અને સૌથી ઓછાની વાત કરીએ તો લેડની આવશે. ચલો વિદ્યુત ઋણતાનો સાચો ક્રમ તમારે આપવાનો છે. વિદ્યુત ઋણતાનો સાચો ક્રમ. ન્યૂઝપેપર આજ सब पिक गए. ન્યૂઝપેપર આજ सब पिक गए. એમાંથી નાઇટ્રોજન આપ્યો છે, નાઇટ્રોજન નાના કદનો, એના કરતા ફોસ્ફરસ મોટા કદનો. નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા વધારે હશે. અચ્છા બીજી આગળ વાત કરીએ તો અંદર પી ઓ એન ત્રણ તત્વોની વાત છે. તો પી અને એન ની વાત મળી ગઈ, પણ ઓક્સિજન બાજુમાં છે. તો ઓક્સિજન તો એનાથી બી નાનો. કેમ એવું? કેમ કે આપણે ભણી ગયા એક જ આવર્તના તત્વોમાં ડાબેથી જમણે તરફ જાઓ તો પરમાણુય ત્રિજ્યા ઘટે. તો મિત્રો ઓક્સિજન સૌથી નાનો, એન મોટો, પી તો સૌથી મોટો. તો પી ની વિદ્યુત ઋણતા ઓછી હશે, એન ની વધારે અને ઓ ની તો સૌથી વધારે. ONP સહી જવાબ. આપણો જવાબ સાચો છે, રાઈટ છે. ચલો મિત્રો એ અને બી તત્વો આપ્યા છે અને એમની બાહ્યતમ કક્ષામાં 3 અને 6 ઇલેક્ટ્રોન અનુક્રમે છે. આની બાહ્યતમ કક્ષામાં 3 અને પેલામાં 6. મિત્રો એક તત્વ એ છે, એની બાહ્યતમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન. એક તત્વ બી છે, એની બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન. તો આ તત્વ 3 ઇલેક્ટ્રોન ધરાવે છે, એટલે એવું માનીએ કે એની ઉપર +3 ચાર્જ અને પેલા ઉપર 6 ઇલેક્ટ્રોન છે, એટલે 2 મળી જાય તો આવર્ત કોષ્ટકમાં 2 ઇલેક્ટ્રોન લઈને એ શું પૂરું કરશે? પોતાનું અષ્ટક પૂરું કરશે. એટલે બી ની ઉપર 6 ના લખતા -2 લખીએ છીએ. 6 ગુમાવી શકે અને 2 મેળવી શકે તો શું આવશે? -2. ફરી એક વાર, એ એની પાસે 3 ઇલેક્ટ્રોન એટલે ગુમાવવાની વૃત્તિ ધરાવે તો એ પર 3 ચાર્જ. બી 6 ઇલેક્ટ્રોન ધરાવે એટલે બી ગુમાવવાની વાત કરે તો 6 ઇલેક્ટ્રોન, બી નો 6 ચાર્જ. પણ 6 ગુમાવવા કરતા 2 મેળવવા ઈઝી છે, એટલે એની બી ની ઉપર 6 ને બદલે -2 ચાર્જ આવે. હવે આપ સૌ જાણો છો કે મારે આને સૂત્ર તરીકે બતાવવું હોય તો 2 ને અહીં ગુણવા પડે અને 3 ને અહીં ગુણવા પડે. A2B3 આન્સર આવશે, રાઈટ. A2B3 આન્સર આવશે. ઋણાયન બનવાની મહત્તમ ક્ષમતા કોની? તમને તત્વો આલ્યા છે, બધા ધ્યાનથી જુઓ. ઋણાયન કોણ બનાવી શકે? ધાતુ કોઈ દિવસ ઋણાયન બનાવી શકતી નથી. ધાતુની વૃત્તિ ઇલેક્ટ્રોન ગુમાવવાની છે, માટે તે ધનાયન બનાવશે. ચલો તમને વિકલ્પ આપ્યો છે ગેલિયમ, ઇન્ડિયમ, ટેલુરિયમ, બધી ધાતુ છે. સોડિયમ, મેગ્નેશિયમ, હેલિયમ, એલ્યુમિનિયમ ધાતુ છે. વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ ધાતુ છે. પણ નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અધાતુ છે અને અધાતુઓ ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ કરતા ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ વધુ ધરાવે છે, માટે જવાબ આવશે સી. ચલો પરમાણુ ક્રમાંક 7 ધરાવતું એક તત્વ જેને આપણે નાઇટ્રોજન કહીએ છીએ, કેમ કે હ, હી, લી, બી, બ, ક, ન. નાઇટ્રોજન મતલબ 7 ઇલેક્ટ્રોન.
નાઇટ્રોજન પાસે 7 ઇલેક્ટ્રોન છે તો તેની મહત્તમ સંયોજકતા કેટલી થાય? હવે મને કહો, નાઇટ્રોજન એ 15મા સમૂહનું તત્વ છે, એટલે અંદર બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન હશે. કેવી રીતે? જુઓ, 1s2 2s2 2p3. તો આ તત્વો પાસે, નાઇટ્રોજન પાસે બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન, તો તેમની સંયોજકતાની વાત આવે તો શું આવશે? 5 સંયોજકતા આવી શકે. રાઈટ? ચલો, કેલ્શિયમની સંયોજકતા કક્ષામાં ખાલી જગ્યા ઇલેક્ટ્રોન હોય. કેલ્શિયમ એટલે 20 નંબરનું એલિમેન્ટ, પરમાણુ ક્રમાંક 20. ચલો બતાવો, 20 નંબરનો કેલ્શિયમ, 1s2 2s2 2p6 3s2 3p6 અને પછી 4s2. મિત્રો, આ અંદરની કક્ષાઓ થઈ અને આને આપણે આર્ગોન કહીએ છીએ. આખું ના લખવું હોય તો આર્ગોન, અને બાજુમાં કોણ આવશે? 4s2. તો મિત્રો, આ અંદરની આંતરિક કક્ષા છે અને બાહ્યતમ કક્ષા છે. બાહ્યતમ કક્ષાનો ક્વોન્ટમ નંબર 4 છે અને બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન મૂકેલા છે. તો પ્રશ્ન મારો કયો? સંયોજકતા કક્ષામાં ખાલી જગ્યા ઇલેક્ટ્રોન હોય, ચોથી કક્ષામાં માત્ર 2 જ ઇલેક્ટ્રોન દેખાય છે. જવાબ આવશે 2a. ઓકે, મિત્રો, નવું ચેપ્ટર ચાલુ કરીએ, રાસાયણિક બંધન, કેમિકલ બોન્ડિંગ. આ ચેપ્ટરની અંદર આપણે બેઝિક ચર્ચા કરીશું આયોનિક બંધની, ત્યારબાદ સહસંયોજક બંધની, ત્યારબાદ અષ્ટકનો નિયમ આવશે, લુઈસ બિંદુ નિરૂપણ આવશે, VSEPR સિદ્ધાંત આવશે, વેલેન્સ બોન્ડ થિયરી આવશે, અણુકક્ષકવાદ આવશે અને ત્યારબાદ હાઇડ્રોજન બંધ. આ તમામ મુદ્દાઓ આધારિત આપણે MCQ ઉપર વર્ક કરવાના છીએ અને એમાં જે નીટની અંદર તેમજ અન્ય સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાઈ ગયા હોય એવા તમામ પ્રશ્નોનો આપણે અત્યારે અહીંયા એક લુક આફ્ટર કરી અને વર્ક કરવા જઈ રહ્યા છીએ. એમાં નંબર 1, પહેલો પોઈન્ટ, NaCl નો સ્ફટિક ખાલી જગ્યા દ્વારા રચાય છે. મિત્રો, આપ સૌ જાણો છો કે NaCl મતલબ Na+ અને Cl-. સોડિયમનો પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવીને બનાવશે. સોડિયમનો પરમાણુ, આ ધારો કે સોડિયમ છે, એ ઇલેક્ટ્રોન ગુમાવી દેશે અને બનાવશે Na+. એવી રીતે Cl નો પરમાણુ ઇલેક્ટ્રોન મેળવી દેશે અને બનાવશે Cl-. તો Na+ અને Cl- વચ્ચે સ્થિર વિદ્યુતીય આકર્ષણ જોવા મળે, જેને આપણે કહીએ છીએ ઇલેક્ટ્રોસ્ટેટિક એટ્રેક્શન, અને આથી રચાતો આયોનિક બંધ અહીંયા જોવા મળે છે. તો NaCl નો સ્ફટિક Na+ આયનો અને Cl- આયનો દ્વારા રચાય છે. વિદ્યુત સંયોજક બંધ કોના દ્વારા રચાય? હમણાં જ આપણે સ્ટડી કરી ગયા કે કોઈ પણ તત્વ હોય, એ તત્વ એ ધારો કે આલ્કલી હોય તો આલ્કલી તત્વોની ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ છે, જ્યારે હેલોજન તત્વોની એક ખાસિયત કઈ છે? હેલોજન તત્વોની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ છે. માટે આલ્કલી તત્વો તરીકે જો Na+ લઈએ, હેલોજન તરીકે Cl- લઈએ, તો એમની વચ્ચે સ્થિર એટ્રેક્શન જોવા મળે, સ્થિર વિદ્યુતીય આકર્ષણ જોવા મળે. આમ NaCl ના અણુમાં વિદ્યુત સંયોજક બંધ Na+ અને Cl- વડે રચાય છે. તો એક પ્રકારનો વીજભાર ઉત્પન્ન થયો કહેવાય. તો મિત્રો, જવાબ આવશે અહીંયા વીજભારિત પરમાણુઓ દ્વારા રચાય. ધન વીજભારિત અને ઋણ વીજભારિત. વીજભારિત પરમાણુ દ્વારા એ રચાતો હોવો જોઈએ. એક તત્વ X ની ઇલેક્ટ્રોન રચના
1s2 2s2 2p2 3s2 છે 1s2 2s2 2p6 3s2 તો આ તત્વ ક્લોરીન સાથે કયો સંયોજન બનાવતો હશે મને એક વસ્તુ કહેશો મિત્રો આ તમારું તત્વ તમને જે આપ્યું છે એની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p6 3s2 મતલબ 12 ઇલેક્ટ્રોન અહીંયા આવેલા છે 2 2 4 ને 6 10 ને 12 મિત્રો 12 નંબર પર આવર્ત કોષ્ટકમાં હોય એવું તત્વ કયું એવું તત્વ છે મેગ્નેશિયમ અને મેગ્નેશિયમની બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે માટે તેમની ટેન્ડન્સી વૃત્તિ કેવી છે 2 ઇલેક્ટ્રોન ગુમાવવાની માટે તેઓ 2 ઇલેક્ટ્રોન ગુમાવીને શું બનાવશે Mg+2 સામે ક્લોરીન તમને આપ્યું છે હવે આપ સૌ જાણો છો કે ક્લોરીન તત્વની વૃત્તિ ઇલેક્ટ્રોન સ્વીકારવાની હોય આથી તેઓ Cl- ઇલેક્ટ્રોન સ્વીકારીને Cl- બનાવે અને વિદ્યુત સંયોજક બંધ રચવા માટે અહીંયા ચાર્જ સરખો થવો જરૂરી છે Mg+2 Cl- એવા બે તો જવાબ આવશે તમારો MgCl2 અહીંયા MgCl2 નો અણુ બનતો હોવો જોઈએ મિત્રો યાદ રાખજો તત્વ તમને જો x આપ્યું હોય અથવા હા એક વસ્તુ છે તત્વ જો તમને x ને બદલે m કહ્યું હોય તો m જોડે Cl2 રચાય એટલે તમારો જવાબ આવશે m બરાબર મેગ્નેશિયમ હોવાને લીધે MCl2 કાં તો MgCl2 એ બંને આવી શકે શેમાં આયોનિક બંધ જોવા મળે મિત્રો આયોનિક બંધ રચવા માટે આપ સૌ જાણો છો કે એક ઘટક ધન વીજભારિત અને એક ઘટક ઋણ વીજભારિત હોય જરા ધ્યાનથી જુઓ કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે જે બંધ રચાય એમાં જરા ધ્યાનથી જુઓ અહીંયા C જોડે H C જોડે H ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે Si જોડે Cl4 એ પણ સેમ એવી જ રીતે Si જોડે 4Cl શું કરશે ભાગીદારી કરશે એવી રીતે B જોડે F3 એ પણ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે યુ કેન સી અને હવે રહ્યું MgCl2 મિત્રો આપ જાણો છો કે Mg ઉપર +2 ચાર્જ હોય અને Cl ઉપર -1 એવા બે માટે બનશે એમની વચ્ચે સ્થિર વિદ્યુતીય આકર્ષણ આથી બનશે MgCl2 આયોનિક બંધ MgCl2 માં હશે ચલો આગળ વધીએ એક ધાતુના સલ્ફેટનું સૂત્ર તમને આપ્યું છે M2SO4 થ્રાઇસ આનો સીધો મતલબ શું થયો મિત્રો યાદ રાખજો M2SO4 થ્રાઇસ નો મતલબ હું અહીંયા થોડું રફ વર્ક કરી શકું છું M2SO4 થ્રાઇસ એટલે એમાં આપ સૌ જાણો છો સલ્ફેટનો એકનો ચાર્જ -2 થાય એવા 3 સલ્ફેટ આપ્યા આનો મતલબ કે 3 દુ -6 આટલા પાર્ટ ઉપર -6 વીજભાર છે તો બેલેન્સ કરવા માટે આટલા પાર્ટ ઉપર ભી +6 વીજભાર હોવો જોઈએ ચલો મને કહો સલ્ફેટનો ચાર્જ -2 હોય એવા 3 તો ઉપર ઘટક કેટલો આવે -6 ચાર્જ તો આ બાજુ +6 ચાર્જ બે મેટલનો +6 તો એક મેટલનો +3 ચાર્જ તો મિત્રો યાદ રાખજો અહીંયા તમારે +3 ચાર્જ તમને આપેલો છે +3 ચાર્જ હવે મેટલનો આ જે +3 ચાર્જ છે એમાંથી તમારે ધાતુના ફોસ્ફેટ બનાવવાના છે ધાતુના ફોસ્ફેટ ચલો મને કહો મેટલનો ચાર્જ +3 અને એનો પાછો ફોસ્ફેટ મને એક વસ્તુ કહો m નો ચાર્જ તમે લઈ આવ્યા +3 ફોસ્ફેટનો ચાર્જ આપ સૌ જાણો છો PO4 નો -3 ચાર્જ આવે એટલે ફોસ્ફેટના -3 ને બેલેન્સ કરવા માટે મેટલનો +3 હાજર છે એટલે અહીંયા સીધું સૂત્ર બનશે MPO4 એવો જવાબ અહીંયા નથી યસ અહીંયા છે MPO4 એ તમારો સાચો જવાબ થશે કારણ કે મેટલનો +3 ચાર્જ છે એક ધાતુના ક્લોરાઇડનું અણુસૂત્ર તમને આપ્યું છે MCl3 મિત્રો મેટલ જોડે Cl કેટલા છે 3
તે જ ધાતુના કાર્બોનેટનું અણુસૂત્ર શું બને? જરા ધ્યાનથી જુઓ તો MCl3 માં એક Cl નો -1 ચાર્જ, તો એવા 3 Cl નો -3 ચાર્જ આ બાજુ હશે. જો 3 ચાર્જ આ બાજુ હોય તો બેલેન્સિંગ કરવા માટે અહીંયા +3 ચાર્જ હોય, તો તમારી પાસે મેટલનો ચાર્જ કયો આવ્યો? +3. હવે એવું કહે છે કે એના કાર્બોનેટનું સૂત્ર શું થાય? ચલો, મેટલનો ચાર્જ M+3, કાર્બોનેટનો ચાર્જ આપ સૌ જાણો છો CO3 -2. તો હું અહીંયા 2 ને 3 વડે એટલે કે 2 અહીં ચાર્જ છે તો અહીંયા હું આવું લખી શકું M2, અને અહીંયા 3 છે તો સામે હું 3 લખી શકું. તો મારો જવાબ આવશે M2CO3 thrice. M2CO3 thrice એ જવાબ આવશે. સહી જવાબ બી. મિત્રો આવી રીતે લોજિકલી આપણે ક્વેશ્ચન સોલ્વ કરી શકીએ છીએ. ઓકે.